નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે તારીખ 2/7/2026 ને આજનો વાર છે ગુરુવાર। આજે આપણે ઓલ ઓવર ધાણા બજારની અપડેટ આ વિડીયોની અંદર આપવાની છે, તેમજ ધાણાની બજાર સ્થિતિ તેમજ આવક અને આગામી દિવસોમાં ભાવમાં શું ફેરફાર થઈ શકે તેની અપડેટ છે આ વિડીયોની અંદર આપવાના છે। તેમજ મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તેમજ આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ ચેનલ પર જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો। તેમજ દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો, શરૂઆત કરીએ બજાર અપડેટની વાત કરીએ તો વેપારીઓના જણાવ્યા મુજબ હાલની ખરીદી સામાન્ય ગતિએ ચાલી રહી છે। નિકાસની માંગ અને સ્થાનિક મસાલા ઉદ્યોગની ખરીદીના આધારે આગામી દિવસોમાં ભાવમાં થોડો ફેરફાર થઈ શકે છે। જો બજારમાં આવક ઓછી રહેશે તો સારા મસાલાના ભાવને ટેકો મળી શકે તેની ધાણા બજારમાં હાલ ધારણાઓ જણાઈ રહી છે। ખેડૂત મિત્રો, જો તમારી પાસે સારી ગુણવત્તાના ધાણા સ્ટોકમાં હોય તો સ્થાનિક બજારની માંગ, સ્થિતિ અને વેપારીઓની સલાહ લઈને વેચાણનો નિર્ણય કરો। રોજના બદલાતા બજાર ભાવ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે। હવે વાત કરી લઈએ અમુક મુખ્ય જે માર્કેટ સેન્ટરો છે ધાણાની હરાજી મુજબના ભાવની। તો માર્કેટયાર્ડમાં રાજકોટના ભાવની વાત કરીએ તો જે નીચો ભાવ છે 1575 થી લઈ ઊંચો ભાવ 2951। જૂનાગઢ 2750 થી 3040। જસદણ 1350 થી 2750। જામજોધપુર 2700 થી લઈ 2950। સાવરકુંડલા 2900 થી લઈ 3100 રૂપિયા। જેતપુર માર્કેટયાર્ડમાં જે નીચો ભાવ છે ધાણાનો તે 1521 થી લઈ ઊંચો ભાવ 3001 રૂપિયો। વિસાવદર 2500 થી લઈ 2800 રૂપિયા। કાલાવડ 2275 થી 2830 રૂપિયા। મેંદરડા 2500 થી 2901 રૂપિયો। બોટાદ 2100 થી લઈ 2500 રૂપિયા। વેરાવળ માર્કેટયાર્ડમાં ધાણાની વાત કરીએ તો જે નીચો ભાવ છે વેરાવળમાં તે 2300 થી લઈ ઊંચો ભાવ 2615 સુધી। ધારી 1700 થી 3000। વાંકાનેર 2660 થી 2825। જામનગર 2170 થી 2985। પોરબંદર 1900 થી 2650। મહુવા માર્કેટયાર્ડમાં વાત કરીએ તો જે નીચો ભાવ છે તે 2600 થી લઈ ઊંચો ભાવ 2680 સુધી। જામખંભાળિયા 2700 થી લઈ 3150। ગોંડલ 2001 થી લઈ 3131। ઊંઝા 2821 થી 2821 સુધી। મિત્રો, આ હતી આજની ધાણા બજારની અપડેટ। તેમજ આગામી દિવસોમાં ધાણા બજારના ભાવની વાત કરીએ તો આપણને આ જ રીતે ધાણા બજારમાં રોજબરોજ 10 થી 15 રૂપિયા સુધીના વધારા ઘટાડા સાથે બજાર છે એ ખુલતી જોવા મળી શકે તેની શક્યતાઓ રહેલી છે। તેમજ આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તેમજ ઘણા ખેડૂત મિત્રો આપણા વિડીયો જોવે છે પરંતુ સબસ્ક્રાઈબનું બટન દબાવતા નથી। સબસ્ક્રાઈબ કરવાથી માત્ર સબસ્ક્રાઈબર વધતા નથી પરંતુ ખેડૂત મિત્રોનું એક જૂથ બને છે। જેમ દરેક ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરે છે તેમ આપણી ચેનલ પર જોડાઈને રોજબરોજની માહિતી મેળવી શકો છો।